જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ફૈઝાન મકરાણી ઓનેસ્ટ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેવી રીતે તમે જાણો છો કે આપણે ગુજરાતી વ્યાકરણ માટેની એક સિરીઝ ચાલુ કરેલી છે, જેના અંતર્ગત આજે આપણે વાત કરીશું વિરામ ચિહ્નો વિશે. વિરામ ચિહ્નો એ ભાષાના પાયારૂપી વસ્તુ છે. મિત્રો, કોઈ પણ ભાષા છે એની અંદર વાક્યમાં એક ચોકસાઈ લાવવી હોય તો એમાં આપણે વિરામ ચિહ્નોનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે આપણે વિરામ ચિહ્નોને એની યોગ્ય જગ્યાએ ના મૂકીએ તો અર્થનો અનર્થ પણ થઈ શકે છે. એવી જ રીતે ગુજરાતી વ્યાકરણમાં આપણી પાસે 10 થી વધારે અલગ અલગ જાતના વિરામ ચિહ્નો છે. જે પૈકી આપણે આજે વાત કરીશું પૂર્ણ વિરામ. મિત્રો, પૂર્ણ વિરામ એ આપણને દરેક સાધારણ વાક્યના અંતે જોવા મળે છે. અહીંયા પૂર્ણ વિરામ માટેના અમુક નિયમો છે, એ આપણે જાણીએ કે પૂર્ણ વિરામમાં શું કહે છે કે ભાઈ વાક્યના અંતે મુકાતું વિરામ ચિહ્ન છે. કોઈ પણ વાક્ય છે, અહીંયા જે ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે, તો એના અંતે આપણે અહીંયા શું મૂક્યું? પૂર્ણ વિરામ મૂક્યું છે. એ એનું સ્થાન હોય છે. કોઈ પણ વાક્ય હોય એ જ્યારે પણ પૂરું થાય છે ત્યારે આપણે શું કરીશું? પૂર્ણ વિરામ મૂકીએ. પૂર્ણ વિરામની આ સંજ્ઞા છે, એક નાનો ડોટ લગાવીએ છીએ. બીજો એનો નિયમ એ છે કે ક્રમસૂચક શબ્દો હોય, કયા ક્રમસૂચક શબ્દો હોય કે કક્કાવારી શબ્દો હોય, કોન્સ વગર આપેલા હોય તો એમને લખવા માટે આપણે અહીંયા પૂર્ણ વિરામનો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા 1 નંબર કરીને આપણે અહીંયા શું કર્યું? પૂર્ણ વિરામ કર્યું છે. નંબર 1 પર છે નદી, નંબર 2 પર છે પર્વત, 3 પર છે જમીન, 4 પર છે પ્રાણી. અહીંયા 1, 2, 3 છે, એના પછી મેં શું મૂક્યું છે? અહીંયા ડોટ મૂક્યું છે, એટલે એ કયું છે? પૂર્ણ વિરામ જ છે. એવી જ રીતે ક ખ ગ ઘ માં લખવું હોય તો એમાં પણ આપણે શું કરીએ? પૂર્ણ વિરામનો પ્રયોગ કરતા આવ્યા છીએ. બીજું છે કે જ્યારે પણ આપણે કોઈ મોટો શબ્દ હોય એને સંક્ષિપ્તમાં મૂકીએ, સંક્ષિપ્તમાં લખીએ, ટૂંકમાં લખીએ, ત્યારે પણ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા ચિરંજીવી શબ્દ માટે ચી લખીને એના પાછળ શું કર્યું? આપણે ડોટ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચિરંજીવી શબ્દ છે એ સમજમાં આવે એટલા માટે આપણે શું કર્યું? અહીંયા ડોટ મૂકી દીધું. એવી જ રીતે લિખિતાંગ, એના માટે શું કર્યું? લી લખીએ છીએ. એવી જ રીતે આપણે ઈસવીસન હોય તો ઈસવીસન માટે શું કરીએ? ઈ કરીને પછી પૂર્ણ વિરામ, પછી સ કરીને પાછું શું કરીએ છીએ? પૂર્ણ વિરામ કરીએ છીએ. આવી જ રીતે મિત્રો, જ્યારે પણ આપણને વાક્યને સંક્ષિપ્તમાં લખ્યું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હાલના જમાનામાં, હાલના ટાઈમમાં અમુક શબ્દો છે કે દાખલા તરીકે આપણે સેન્ટીમીટર છે, કિલોમીટર છે, આવા જે શબ્દો છે એ અપવાદ સ્વરૂપે જોવા મળે છે. એમની પાસે આપણે પૂર્ણ વિરામનો પ્રયોગ કરતા નથી. મિત્રો, અહીંયા આપેલ છે કે ભાઈ પ્રકરણ કે પુસ્તકનું જે પણ શીર્ષક છે એ શીર્ષકને અંતે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિત્રો, ભાષા શુદ્ધિ માટે આ નિયમ આપણે ધ્યાનમાં રાખવું પડે કે પૂર્ણ વિરામની જગ્યા ક્યાં આવે છે, ક્યાં ક્યાં મૂકી શકાય છે. તો મિત્રો, જ્યારે પણ તમે કોઈ લેખ લખો અને એના ઉપર જે એનો શીર્ષક આપો એ ટાઈમે તમે એનું કોઈ પણ જાતનું પૂર્ણ વિરામ કરતા નહીં તો એ અશુદ્ધિ ગણાશે. દાખલા તરીકે સત્યના પ્રયોગો એ લખું અને એના પછી હું ડોટ કરી દઉં તો એ શુદ્ધ વાક્ય નહીં, એ અશુદ્ધ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પૂર્ણ વિરામ વિશે જાણકારી મેળવી લીધી છે. હવે આપણે જોઈશું અલ્પ વિરામની માહિતી. મિત્રો, અલ્પ વિરામ આપણે ઘણી જગ્યાએ જોયો હશે, આપણને એના વિશે ઘણું ખ્યાલ પણ હશે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. અમુક શબ્દોની આગળ વપરાય છે, જ્યારે અમુક શબ્દોની પાછળ વપરાય છે. તો મિત્રો, એ વિશે આપણે જાણકારી મેળવીએ. અહીંયા આપેલ છે કે ભાઈ જ્યારે થોડા સમય માટે અટકવું હોય, અલ્પ સમય માટે અટકવું હોય ત્યારે આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરતા આવ્યા છીએ. અહીંયા છે કે જ્યારે એક સાથે ઘણા બધા નામ, વિશેષણ, ક્રિયાપદ આપેલા હોય ત્યારે છેલ્લા પદ સિવાય દરેકની પાછળ શું લાગે છે? આપણે અલ્પ વિરામ. એ તો સાધારણ છે, સામાન્ય રીતે આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. તો અહીંયા મહેશ, રાધા, યમન, સાહિલ અને
જે સમીર શું થઈ ગયા છે, પાસ થઈ ગયા છે. તો અહીંયા આપણે વચ્ચે જે અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ, વચ્ચે આમના નામની વચ્ચે શું કર્યું, આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ. અને છેલ્લે શું કર્યું, પૂર્ણ વિરામનો પ્રયોગ. એ તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. મિત્રો બીજો અહીંયા છે કે જ્યારે આપણને કોઈના માટે સંબોધન કરવું હોય, કોઈને કંઈ કહેવું હોય, તો એ સમયે પણ આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરતા આવ્યા છે. અહીંયા છે કે ભાઈ માધવ પાણી લા. માધવ મારી સામે હશે ને મેં એને કીધું કે માધવ પાણી લા, તો એ મેં માધવને પહેલા સંબોધન કર્યું, માધવ. અલ્પ વિરામ અલ્પ સમય માટે રોક્યો, પછી મેં કીધું, હે ને, આમ ડાયરેક્ટ તો નહીં કીધું માધવ પાણી લા. ચલે હવે અહીંયા છે શું કે પત્રમાં સંબોધન કે વિદાય પછી આપણે પત્ર લખતા આવીએ છીએ, એમાં સંબોધન કરીએ કે ભાઈ આપણે કોઈ મિત્રને કરતા હોઈએ તો પ્રિય મિત્ર, અથવા તો આપણે સ્કૂલમાં કરતા હોઈએ કોઈ ટીચરને લખતા હોઈએ આદરણીય શિક્ષક શ્રી, આદરણીય આચાર્ય શ્રી, અથવા તો માનનીય વગેરે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. અને એમની પાછળ આપણે શું કરીએ છીએ, બોલે કે ભાઈ અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ. અને જ્યારે ખતમ થઈ જાય, જ્યારે આપણું પત્ર લખવાનું પૂરું થઈ જાય, એ સમયે પણ આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ કે તારો પ્રિય મિત્ર, અથવા તો આપનો હોનહાર વિદ્યાર્થી વગેરે જેવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. અથવા તો આદર્શ નાગરિક પણ કેટલાક લોકો વાપરે છે. અહીંયા છે બીજું કેમ કે, કારણ કે. શું છે અહીંયા, કેમ કે, બીજું છે કારણ કે. ની પહેલા અલ્પ વિરામનો પ્રયોગ કરવામાં આવે છે. કેમ કે અથવા તો કારણ કે એની પહેલા અલ્પ વિરામનો પ્રયોગ કરવામાં આવે છે. અહીંયા જે પાક સુકાઈ રહ્યું છે, કારણ કે ની પહેલા મેં શાનો ઉપયોગ કર્યો, બોલે કે અલ્પ વિરામનો ઉપયોગ કર્યો. તો મિત્રો આ વાતને યાદ રાખજો કે કેમ કે અને કારણ કે ની પહેલા આપણે શું કરીએ છીએ, અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ. મિત્રો અહીંયા છે અલબત્ત, ટૂંકમાં, જો કે, એટલે કે વગેરે જેવા શબ્દોની પાછળ શબ્દો પૂરા થાય એ પછી આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરતા આવ્યા છીએ. અવતરણ ચિહ્ન વાપરતા પહેલા પણ આપણે શું કહીશું, અલ્પ વિરામનો પ્રયોગ કરીએ છીએ. તો અહીંયા ગાંધીજીએ કહ્યું, શું કહ્યું એમણે, બોલે કે સત્યનો જય થાય છે. તો આ જે અવતરણ ચિહ્નનો પ્રયોગ કર્યો છે એની પહેલા અહીંયા શું કર્યું છે, આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓકે. અને બીજું છે કેમ, જી, બેશક, હા, ના વગેરે જેવા શબ્દો છે એમના પછી અલ્પ વિરામનો પ્રયોગ કરવામાં આવે છે. મિત્રો અત્યારે આપણે જોયું અલ્પ વિરામનો પ્રયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, કેટલાક શબ્દોની આગળ થાય છે, જ્યારે કેટલાક શબ્દોની પાછળ થાય છે. આપણે અત્યારે વિરામ ચિહ્નો વિશે વાત કરતા હતા, જે અંતર્ગત આપણે પૂર્ણ વિરામ તેમજ અલ્પ વિરામ વિશે વાત કરી ચૂક્યા છે. અહીંયા આગળ બીજો એક અહીંયા જે વિરામ આપણું કયું છે, અર્ધ વિરામ. મિત્રો અર્ધ વિરામ બનાવવાની ખૂબ જ સરળ રીત છે. એના માટે આપણે શું કરીએ, એક તો એ જે અલ્પ વિરામ કરીએ એના ઉપર શું ડોટ મૂકી દઈએ, તો એ શું થઈ જાય છે, આપણું અર્ધ વિરામ. તો મિત્રો અર્ધ વિરામ ક્યાં પ્રયોગમાં આવે છે, કે જ્યારે પણ આપણને વાક્યને પૂર્ણ વિરામ કરતા ઓછું તેમજ અલ્પ વિરામ કરતા કેમ વધારે અટકવું હોય એ ટાઈમે શું થાય છે, અર્ધ વિરામનો ઉપયોગ આવે છે. મિત્રો આ અર્ધ વિરામ તમે કેટલી એવી કવિતાઓ હશે, કેટલાક એવા છંદ હશે, કેટલાક એવા કાવ્ય રચનાઓ હશે, એમાં તમે આ વાક્યને આ જે વિરામ ચિહ્ન છે એને આપણે જોયેલું હશે. એ ઉપરાંત કેટલાક એવા પાઠ હોય છે જેની અંદર પણ તમે એનો પ્રયોગ થયેલો જોયો હશે. બીજો છે આપણું કયું, ગુરુ વિરામ. મિત્રો ગુરુ વિરામ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. એ સામાન્ય રૂપે વિસર્ગ જેવું દેખાય છે. આ જે ગુરુ વિરામ છે એ જે પણ આપણે ગણતરી કરવાની હોય એમાં આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. ગણતરી કંઈ દર્શાવવી હોય એ માટે પણ તેનો પ્રયોગ થાય છે. અવતરણ ચિહ્ન માટે, એટલે કે જ્યારે પણ અવતરણ ચિહ્ન કરવાનું હોય એના આગળ આપણે ગુરુ વિરામનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત મુખ્ય તેમજ ગૌણ શિક્ષકને શું કરવા,
અલગ અલગ કરવા, મુખ્ય તેમજ ગૌણ શિક્ષકને અલગ અલગ કરવા. દાખલા તરીકે તમે સામાજિક વિદ્યામાં જોયેલા હશે કે ભારતનો ભૂગોળ ભાગ 1, એમાં મુખ્ય શીર્ષક આવી ગયું કયું? ભારતનો ભૂગોળ. બીજું શું આવી ગયું? ભાગ 1 એનો ગૌણ શિક્ષક. તો બંનેને અલગ કરવા માટે આમ વિસર્ગ એટલે કે ગુરુ વિરામનો પ્રયોગ થાય છે. મિત્રો, પ્રશ્ન ચિહ્નને તમે ઓળખતા જશો, એના વિશે આપણને ખ્યાલ જ હશે કે પ્રથમ પ્રશ્ન ચિહ્નનો પ્રયોગ ક્યાં થાય છે? કોઈ પણ આપણે પ્રશ્ન પૂછવો હોય એ સમયે આપણે એનો પ્રયોગ કરીએ છીએ. એ ઉપરાંત પછી કયું છે? આશ્ચર્ય ચિહ્ન. આ જે છે કયું છે આપણું? આશ્ચર્ય ચિહ્ન. મિત્રો, તમે લોકો કોમેન્ટમાં મને આનું ઇંગ્લિશમાં આપણને આને શું કહીએ છીએ એનું નામ તમે જણાવો. અહીંયા આપણે છે આશ્ચર્ય ચિહ્ન, એટલે જ્યારે પણ આપણે આશ્ચર્યજનક વાત હોય એ સમયે આશ્ચર્ય ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે કોઈ ક્રોધ હોય, અથવા તો આશ્ચર્ય થયું હોય, આનંદ હોય, દુઃખ હોય, ખુશી હોય, એવા સમયે જે પ્રકારના શબ્દો પ્રયોગ થાય છે એમાં આપણે આશ્ચર્ય ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા શું છે? વાહ, કેટલું સરસ. વાહ, આ જે વાહ કર્યું એની પછી આપણે શું કર્યું? આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કર્યો છે. ધન્ય છે તારી જનતા. આમાં પણ આપણે શું છે? આશ્ચર્ય ચિહ્નનો પ્રયોગ કર્યો છે. આવી રીતના મિત્રો તમને અનેક જગ્યાએ આશ્ચર્ય ચિહ્નનો પ્રયોગ થયેલો જોવા મળશે. મિત્રો, અત્યારે આપણે વિરામ ચિહ્નમાંથી અમુક ચિહ્નો વિશે ચર્ચા કરી છે. અહીંયા આપણને આપેલું છે અવતરણ ચિહ્ન, લોપ ચિહ્ન અને કાકપદ ચિહ્ન. મિત્રો, અવતરણ ચિહ્ન વિશે તો તમે જાણતા જ હશો. તમને એ વિશે ખ્યાલ જ હશે કે ભાઈ અવતરણ ચિહ્ન આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. કોઈએ કોઈ વાક્ય કીધેલું હોય એ જણાવવા માટે, એ બોલવા માટે આપણે સાધન રૂપે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ગાંધીજીએ કહ્યું, પછી આપણે અવતરણ ચિહ્નનો પ્રયોગ કરીને જ એમની વાત કહીએ છીએ. અહીંયા બીજું આપેલ છે કે ભાઈ પુસ્તકનું પ્રકરણ કે ગ્રંથનું નામ. પુસ્તકનું પ્રકરણ કે ગ્રંથનું નામ, અથવા તો કોઈ શબ્દ હોય એના ઉપર મારે ભાર મૂકવું હોય તો ત્યાં પણ હું કોનો ઉપયોગ કરીશ? એટલે કે અવતરણ ચિહ્નનો જ પ્રયોગ કરીશ. દાખલા તરીકે શરત એક શું છે? નવલિકા છે. અહીંયા જે ધોરણ 12 નું ગુજરાતી માધ્યમ છે એમાં એક પ્રકરણ છે જેનું નામ શું છે? શરત. તો અહીંયા પ્રકરણનું નામ આવી ગયું જેને મહેસાણા કર્યું અવતરણ ચિહ્નમાં. એ શું છે? નવલિકા છે. અહીંયા બીજું છે કયું? લોપ ચિહ્ન. મિત્રો, લોપ ચિહ્નનું કાર્ય પણ અલ્પ વિરામ જેવું થાય છે. અહીંયા લોપ થાય છે કે શબ્દ કે કોઈ પણ આંકડો હોય એનો લોપ થઈ જાય એ સમય દરમિયાન આપણે લોપ ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. તો દાખલા તરીકે અહીંયા કહે છે સુભાષ ધ્યાનથી ભણતો નતો. અહીંયા જે ન કર્યું, ન ની ઉપર મેં આ જે એક ડેશ કર્યું છે, આ જે એક નાનકડો ચિહ્ન કર્યું છે એને જ આપણે શું કહીએ છીએ? લોપ ચિહ્ન. અહીંયા નતો નો અર્થ શું થાય છે? ન હતો. અહીંયા જે હ છે ને, હ નો શું થયું છે? આપણું લોપ થયેલું છે. એટલે કે એ આમ લોપ થઈ જાય છે, એટલે કે ગાયબ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. ચાલે. અહીંયા બીજું છે મિત્રો, આ તમારા માટે બિલકુલ નવું જ હશે. અમુક જાણકારને જ આ વિશે ખ્યાલ હશે કે આ જે અહીંયા ઊંધો વી નો શેપ જે બનાવેલો છે એને આપણે શું કહીએ છીએ? કાકપદ. આ તમે જોયું હશે, પરંતુ એનું નામ તમે ધ્યાનમાં રાખજો. આનું નામ શું છે? આપણું કાકપદ. તો આ જે કાકપદ છે એ કઈ જગ્યાએ પ્રયોજનમાં આવે છે? ઉપયોગમાં આવે છે જ્યારે પણ કોઈ પણ વાક્ય લખીએ છીએ અને એ વાક્યની અંદર એકાદ શબ્દ જો કે લખવાનું રહી જાય છે, અથવા તો પાછળથી યાદ આવે છે કે હા મારે આ વસ્તુ ઉમેરવાની હતી. દાખલા તરીકે અહીંયા શું છે? પ્રેમ અને યુદ્ધમાં ચાલે છે. અહીંયા પહેલા લખ્યું હતું પ્રેમ અને યુદ્ધમાં ચાલે છે, પછી વાંચતા ધ્યાનમાં આવ્યું કે ભાઈ એક શબ્દ આપણું રહી ગયું છે જે છે બધુંય. તો એને આપણે અહીંયા કાકપદનો પ્રયોગ કર્યો છે અને પછી કન્ટિન્યુમાં મૂક્યો છે. તો મિત્રો, હું આશા કરું છું આપને
ખ્યાલ આવી ગયો હશે. મિત્રો આપણે અહીંયા ઘણા બધા ઉદાહરણનો પ્રયોગ કરતા નથી, કારણ કે સમય આપણી જોડે મર્યાદિત છે. એનું આપણે ધ્યાન રાખીને ટૂંકમાં ટુ ધ પોઈન્ટ વાત કરીએ છીએ, જે ટોપિક છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આશા કરું છું આપને ખ્યાલ આવી ગયો હશે. ધન્યવાદ. જય હિન્દ.